વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામે પ્રાથમિક મિશ્ર શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામની પ્રાથમિક મિશ્ર શાળા ખાતે તારીખ 23 જૂન 2026ના રોજ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ નિમિત્તે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આમંત્રિત મહેમાનો, વાલીઓ, ગ્રામજનો તથા શાળા પરિવારની ઉપસ્થિતિમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણથી સુરક્ષિત સમાજ, શિક્ષિત દીકરી, સમૃદ્ધ દેશના પવિત્ર મંત્ર સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। મહેમાનોના સ્વાગત, દીપ પ્રાગટ્ય અને મા સરસ્વતીની વંદના બાદ શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। શાળામાં પ્રથમ વખત પ્રવેશ લેનાર નાના ભૂલકાઓનું કુમકુમ તિલક કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નવા પ્રવેશાર્થીઓને શાળા પ્રવેશ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કન્યા કેળવણી અંગે પ્રેરણાત્મક સંબોધન યોજાયું હતું તથા વાલી સંમેલન દ્વારા વાલીઓને બાળકોના શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું। કેપી ગ્રુપના ફાઉન્ડર મુસ્તાકભાઈ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન રૂપે પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓ માટે ₹10,000ની સહાયની જાહેર કરવામાં આવી હતી। ઉપરાંત શાળાના બગીચાના વિકાસ માટે પીળી માટીના ટ્રેક્ટર નાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ગામના દાતાશ્રીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળા પ્રશાસન દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે દીકરી ભણશે તો પરિવાર આગળ વધશે, પરિવાર આગળ વધશે તો દેશ પ્રગતિ કરશે। વાલીઓને પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલવા અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિલાયત જિલ્લા પંચાયતના ભાજપ સભ્ય શાહીનબેન મુસ્તાક રાજ, વસ્તી ખંડાલી ગામના ડેપ્યુટી સરપંચ અયુબભાઈ હસનભાઈ ભઠ્ઠી, પ્રાથમિક મિશ્ર શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા। ખરેખર આવા આયોજનો ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ભણશે ગુજરાત વધશે ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં સહાયક સાબિત થાય છે।